રામ રામ સીતારામ મિત્રો, આપણે આવી ગયા છે પશુ મેળો બન્નીનો, ભુજથી 65 કિલોમીટર. તો આપણે જોઈ શકો છો 8 નવેમ્બર અને 9 નવેમ્બરના પશુ મેળો, જે અંદર જો બન્ની ભેંસ અને અન્ય પશુઓ છે, ખરીદ ને વેચાણની વ્યવસ્થા રાખી છે. પશુ તંદુરસ્તની હરીફાઈ રાખી છે, દૂધ દોહન હરીફાઈ રાખી છે, કચ્છી ઘોડા દોડ હરીફાઈ રાખી છે, બખમલ મલ પણ મિત્રો અહીંયા રાખ્યા છે. તો મિત્રો જે નંબર લાવશે એને માણસોની પણ દોડ રાખી છે. જે ઇનામ લાવશે એને ઇનામ મળશે. અને ખાસ કરીને તો આપણે આજે નિહાળીએ જે બન્ની પશુ મેળો છે, તો જે આપણે આગળ જોઈએ જે શું વ્યવસ્થા રાખી છે, તો ચલો આપણે આ મુલાકાત લઈ લઈએ બન્ની પશુ મેળાની અંદર. ચલો. હળી કરે રણછોડ કાકાઓ આનંદ મંગલ. કેની બેસ શું નામ તમારું? સલમાન. સલેમાનભાઈ. કેટલા વર્ષથી મેળામાં આવો તમે? મેળામાં અમે અહીંયા દરકારે મેળામાં આવે તો એની બધી માવ લઈ આવી ગયા, પાણી લઈ આવ્યા. બરોબર. ખડોલી શું છે, ભેંસ છે કે પાડો? પાડી છે, પાડી ખડોલી છે. 2-3 મહિના ગબાણ છે. 2-3 મહિના ગબાણ. 2-3 મહિના મિત્રો ગાભણ ચોટી છે, બરોબર ને? અને દર વર્ષે મેળામાં આવો? હા, દરકારે મેળામાં આવો. બરોબર. તો આ સાલ કેવું ઇનામ મળશે કે નંબર આવશે કે શું લાગે તમને? ગાડી કોશિશ છે, નંબર મળી જાય. હા તો બસ અલ્લાહ ભરોસા હે, નંબર મળી જાય. હા. અને
પોષવાની જોઈ જાય પોષી જારી છે. હા હા વેચવાની છે કે જેમ આવે જરાક તો વેચવાની નંબર તો નંબર. અચ્છા મિત્રો મેં જો કિંમતમાં આવી જાય તો વેચવાની છે ને કે નથી વેચવાની બરોબર ને. અમારે જો પાકિસ્તાન ના દોહિયત નસલ છે ને એ અમારા ગામના છે. બરોબર હા સરાણા છે દોસ્ત જાતના એ અમારા સરાણા છે. એ પછી અહીંયા પાકિસ્તાન નિશાન ચાલુ હતા બરોબર फिर यहाँ वो बटवा હતો ને તો यहाँ નીકળી ગયા અમે यहाँ બેસી ગયા. બરોબર સરસ હા જે મશહૂર છે ને દોસ્ત જાતવારી તે આપણે ગામની છે સરાણાની. સરાણાની છે. અને આ ખડોલી શું લખેલ છે? લાવર. ખડોલી એટલે હે આ શું લખે ખંડોલી? લાવર લખેલું છે. લાહોર એમ બરોબર તંદુરસ્ત છે બરોબર સરસ સરસ. તો મિત્રો આ ચોટી લઈને આવી ગયા કિંમત મળશે તો આપણે આપી દઈશું ને કે નંબર મળે તો નંબર લઈને ઘરે જતા રહીશું. સરસ ચલો ચલો હવે ઓકે.